અત્યારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ બહુ વાયરલ થઈ છે. આ પોસ્ટની અંદર કહેવામાં એવું છે કે શું તમારું ઇન્ટરનેટ બહુ ધીમું ચાલે છે? તો આનું કારણ એ છે કે લાલ સાગરની અંદર ફાઇબર ઓપ્ટિકલ કેબલ ડેમેજ થયો છે. હવે આ વાત સાચી છે કે નહીં એ જાણતા પહેલાં આપણને એક વિચાર આવે કે આપણા સુધી જે આ ઇન્ટરનેટ પહોંચે છે એને અને આ ફાઇબર ઓપ્ટિકલ કેબલને શું લેવા દેવા છે? તો આખી દુનિયામાં ઇન્ટરનેટ એક દેશમાંથી બીજા દેશમાં 99% તો કેબલ દ્વારા જ પહોંચે છે. અને આ સમુદ્રની નીચે કેબલનું જાળું આખી દુનિયાને કવર કરે છે. આ કેબલ લાખો કિલોમીટરમાં ફેલાયેલા છે. સમુદ્રની નીચે જે આ કેબલ પાથરવામાં આવ્યા છે એ કેબલને જો સીધા કરી અને માપવામાં આવે તો આ કેબલ 13 લાખ કિલોમીટર લાંબા છે. આ વાત ઉપરથી આપણને અંદાજ આવે કે આ કેબલનું નેટવર્ક કેવડું વિશાળ હશે. પણ તો કેબલ દ્વારા ઇન્ટરનેટ આટલું ફાસ્ટ કામ કેવી રીતના કરી શકે? તો આ કોઈ સાધારણ કેબલ નથી. આ કેબલની અંદર વાળથી પણ પાતળા તાર હોય છે અને આ તારની અંદર સૂક્ષ્મ કાચ હોય છે. અને આ કેબલની અંદર ઇલેક્ટ્રિક પાવર પસાર નથી થતો. આ કેબલની અંદરથી પ્રકાશને પસાર કરવામાં આવે છે. એટલે માનો કે આ કેબલના એક છેડા ઉપર જો ટોર્ચથી પ્રકાશ આપવામાં આવે તો આ પ્રકાશને આ કેબલ બીજા છેડા સુધી પહોંચાડી દે છે. અને તમે બધા જાણો જ છો કે પ્રકાશની સ્પીડ બહુ ફાસ્ટ હોય છે. તો આ કેબલની અંદર પ્રકાશના સ્વરૂપમાં ઇન્ટરનેટ પસાર થાય છે, જેના લીધે આપણને ઇન્ટરનેટ ફાસ્ટ મળે છે. પણ આ કેબલને એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવું બહુ ધીમું અને અઘરું કામ છે. એક દેશમાંથી બીજા દેશમાં કેબલને પહોંચાડવા માટે મોટી મોટી કંપનીઓ પાસે એની સ્પેશિયલ શિપ હોય છે, જેની અંદર આ કેબલ લઈ જવાતો હોય છે. પહેલાં તો આ કેબલને શિપની અંદર જાળવી અને લોડ કરવામાં આવે છે. પછી આ શિપને ધીમે ધીમે સમુદ્રની અંદર ચલાવવામાં આવે છે. અને જેમ આપણે પતંગના દોરાને જેમ ચરખીમાં વીંટેલો હોય એવી જ રીતના મોટા મોટા ડ્રમની અંદર આ કેબલને વીંટવામાં આવ્યો હોય છે. પછી જેમ જેમ શિપ આગળ ચાલે એમાં ડ્રમમાંથી ધીમે ધીમે કેબલને નીચે મૂકવામાં આવે છે અને આ કેબલ ધીમે ધીમે સમુદ્રના તળિયે બેસી જાય છે અને શિપ ધીમે ધીમે આગળ ચાલતું જાય છે. અને જ્યારે આ કેબલમાં કાંઈ ફોલ્ટ આવે અથવા કંઈ નુકસાની થાય ત્યારે સ્પેશિયલ શિપમાંથી એક રોબોટને સમુદ્રના તળિયે ઉતારવામાં આવે છે. આ જે રોબોટ હોય છે એ આખા તારને ચેક કરતાં કરતાં આગળ વધે છે અને જે જગ્યાએ કેબલ ખરાબ હોય એ જગ્યાએ કેબલને ઉપર ખેંચવામાં આવે છે. એનું રિપેરિંગ શિપની અંદર કરવામાં આવે છે અને પછી એ કેબલને પાછો નીચે સમુદ્રમાં છોડી દેવામાં આવે છે. આ કામ જેટલું બોલવામાં સહેલું છે એટલું જ કરવામાં અઘરું છે. કેમ કે કેબલમાં ફોલ્ટ ગોતી અને ત્યાં સુધી પહોંચવામાં જ ઘણા દિવસોનો ટાઈમ લાગી જાય છે. ત્યાર પછી એ ફોલ્ટને રિપેર કરવામાં આવે અને ત્યાર પછી આપણા સુધી ફાસ્ટ ઇન્ટરનેટ પહોંચે છે. પણ લાલ સમુદ્રમાં આ કેબલ ડેમેજ થવા પાછળનું કોઈ પર્ટિક્યુલર કારણ અત્યાર સુધી કોઈને ખબર નથી. અમુક લોકોનું માનવું એવું છે કે આ યમનના હુતી વિદ્રોહીઓનું કામ છે. પણ હુતી વિદ્રોહીઓનું કહેવું છે કે આ અમારું કામ નથી. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મોટા મોટા જહાજોના જ્યારે લંગર સમુદ્રના તળિયે નાખવામાં આવે ત્યારે આ ઘણીવાર કેબલની ઉપર પડતા હોય છે લંગર, અથવા તો એની સાથે ભટકાતા હોય છે, જેના લીધે પણ ઘણીવાર નુકસાન થતું હોય છે. પણ આ લાલ સાગરની ઘટનાનું કોઈને પર્ટિક્યુલર કારણ હજી સુધીમાં ખબર નથી. પણ આ ઘટનાના લીધે એશિયાના ઘણા દેશો જેમ કે સાઉદી અરબ, દુબઈ, પાકિસ્તાન, ઇન્ડિયા આવા બધા દેશોમાં ઇન્ટરનેટ સ્લો થઈ ગયું છે. પણ આ કોઈ કેબલ ડેમેજ થવાની પહેલી ઘટના નથી. આની પહેલાં 2024ના ફેબ્રુઆરી મહિનામાં એક રૂબી મેરી નામનું જહાજ આ જ લાલ સાગરની અંદર ડૂબી ગયું હતું. ત્યારે એનું જે લંગર હોય એ સમુદ્રના તળિયે આ તાર સાથે ભટકાણું હતું, જેના લીધે તારને નુકસાની થઈ હતી. પણ જ્યારે આવી ઘટના બનતી હોય ને ત્યારે આ બધી કંપનીઓ બીજા કેબલ દ્વારા આપણા દેશ સુધી નેટને પહોંચાડતી હોય છે. એટલે આ એના જેવી વાત છે કે કોઈ એક રોડ બ્લોક થઈ ગયો હોય તો બીજા રોડ ઉપર ટ્રાફિક વધી જાય, પણ હા સાવ ઠપ તો ન જ થાય. પણ લાલ સાગરમાં આવી ઘટના બનવી કોમન છે, કેમ કે લાલ સાગરમાંથી ટોટલ 16 કેબલ પસાર થાય છે જે મધ્ય એશિયાને યુરોપ સાથે જોડે છે. પણ હા એ વાત 100% સાચી છે કે આજે માણસોને જો એક ટાઈમ જમવાનું ન મળે તો ચાલે, પણ ઇન્ટરનેટ વગર ન ચાલે. આજે ઇન્ટરનેટ એક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. એટલે આજે આ કેબલ મોટા મોટા દેશની ધમનીઓ બની ગઈ છે. જો આ કેબલને કાંઈ થાય તો આખા દેશના શ્વાસ રૂંધાવા માંડે. તો આશા કરું છું આ વિડીયોના માધ્યમથી તમને સંતોષજનક માહિતી મળી હશે. ચેનલ પર જો પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા મળીએ. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.